ખબર ગુજરાતમાં ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના વેરાવળમાં ખારવા સમાજનો સૌથી મોટો તહેવાર ગણાતો રામદેવજી મહારાજનો ધ્વજારોહણ ભવ્યતા સાથે ઉજવાયો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખારવા સમાજ દ્વારા કામનાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં નાના મોટા બાળકો અને ઘોડા, ઊંટ, રથ, ટ્રેક્ટર પર સજાવટ કરાયેલા ફ્લોટ, ડીજે અને ઉમંગભેર જયઘોષ વચ્ચે હજારો લોકો જોડાયા હતા। શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જાલેશ્વર મંદિરે પહોંચી હતી, જ્યાં સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને આગેવાનો દ્વારા 52 ગજનો ધ્વજારોહણ કરવામાં આવ્યો હતો। લાખોની જનમેદની હોવા છતાં શિસ્તબદ્ધ રીતે ભાવિકોએ દર્શન પ્રસાદનો લાભ લીધો હતો, તો શહેરની વેપારી પેઢીઓ, સામાજિક રાજકીય આગેવાનો અને વિવિધ સમાજોએ ઠંડા પીણા, મીઠાઈ અને ફુલહારથી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। ખાસ કરીને બોટ એસોસિએશનના પ્રયાસોથી અધૂરા પુલના બદલે તાત્કાલિક રસ્તો તૈયાર થતા હજારો ભાવિકો સરળતાથી જાલેશ્વર મંદિરે પહોંચી શક્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામદેવજી મહારાજના ધ્વજારોહણનો આ પરંપરાગત તહેવાર ઉમંગ, ભક્તિ અને ભવ્યતાના માહોલ સાથે પૂર્ણ થયો હતો।